પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને ખેલાડી અંશુમન ગાયકવાડનું નિધન. છેલ્લા લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડિત હતા. 1 મહિના પહેલા લંડનથી સારવાર લઈ વડોદરા આવ્યા હતા. વડોદરામાં ફરી તબિયત બગડતા શહેરની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સારવાર હેઠળ હતા. 71 વર્ષની વયે અંશુમન ગાયકવાડનું નિધન. અંશુમન ગાયકવાડની બ્લડ કેન્સરની સારવાર માટે કપિલ દેવ પણ પોતાના પેન્શનની રકમ આપવાની વાત કરી હતી. બીસીસીઆઈ દ્વારા અંશુમન ગાયકવાડની સારવાર માટે 1 કરોડની સહાય કરાઈ હતી. જૂન 2018માં બીસીસીઆઈએ અંશુમનને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. પોતાના કરિયર દરમિયાન 206 મેચ રમ્યા હતા, જેમાં તેઓએ 12,000થી વધુ રન મેળવ્યા હતા. ત્યારે આજરોજ અંશુમન ગાયકવાડની અંતિમ વિધિ માટે કીર્તિ મંદિર ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બીસીએના સભ્યો, ક્રિકેટરો, ચાહકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. हिंदुस्तान की क्रिकेट दुनिया का सबसे बड़ा नाम अंशुमन गायकवाड़ आज પહોંચી ચૂક્યા છે અને તમામ શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. ઇરફાન પઠાણ, યુસુફ પઠાણના ઇન્ડિયાને મોટી ખોટ પડી છે ને એના કરતાં બી મોટી ખોટ હું વડોદરા ક્રિકેટ એસોસિએશન અને વડોદરાના ક્રિકેટ જગતને કહીશ. અંશુમન ગાયકવાડ તથા તેમના પિતાશ્રી દત્તાજીરાવ ગાયકવાડનું યોગદાન એ વડોદરા કોઈ દિવસ ભૂલી નહીં શકે. અને જે શ્રેષ્ઠ રીતે દત્તાજીરાવ ગાયકવાડ અને અંશુમન ગાયકવાડે વડોદરા ક્રિકેટને અને ક્રિકેટરોને આગળ લાવવા માટેની જે અથાગ પ્રયત્ન કર્યો છે એની ખોટ હું નથી માનતો અત્યારનો કોઈ બી ક્રિકેટર પૂરી શકતો હોય એવું લાગે. અને આપણે ઈચ્છા રાખીએ કે એમણે બતાવેલી સારી ચીલા પદ્ધતિને આવનાર પેઢી અને અત્યારના જે ક્રિકેટરો છે એ પણ બરોડા ક્રિકેટ એસોસિએશનને મદદરૂપ થશે એવું મારું માનવું છે. આપ બીસીએમાં પણ રહ્યા છો, બીસીસીઆઈમાં પણ રહ્યા છો. કેવો સપોર્ટ ક્રિકેટને આગળ લાવવા માટે અંશુમન ગાયકવાડનો રહ્યો છે? એમનું વ્યક્તિત્વ કેવું રહ્યું? વડોદરા ક્રિકેટ અને ઓવરઓલ ક્રિકેટ માટે અંશુમન ગાયક ચિંતાગ્રસ્ત હતા અને એ એમની એક બોલ્ડ પ્રણાલી અને એક સત્ય વક્તા તરીકે એમણે ઘણીવાર એવી યોગ્ય વાતો કરી છે જે લોકો પોલિટિકલ રીતે એવોઇડ કરવા માગતા હોય, અને અંશુમન ગાયકવાડ એ બોલી નાખવા માટે બહુ જ જાણીતા હતા અને એના માટે મને એમના માટે સૌથી વધારે માન છે.